નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે વડોદરાના યુગ પુરુષ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની 160મી જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા। મહારાજા સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ ટ્રસ્ટ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ દ્વારા એલવીપી બેન્ક્વેટ હોલ ખાતે સિનિયર એડવોકેટ અવધૂત સુમંતનું પ્રવચન યોજવામાં આવ્યું હતું। આજરોજ વડોદરાની જેમણે સપનું જોયું હતું, જેમણે વડોદરા શહેરને અનેકો ભેટ આપી છે તેવા શ્રી મહારાજા સર સયાજીરાવની 160મી જન્મજયંતિ હોય આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્મારક ટ્રસ્ટના પ્રમુખ પ્રતાપરાવ ભોઈટે, ઉપપ્રમુખ બંસીધર શર્મા ઉપસ્થિત રહ્યા હતા। રાજવી પરિવારના સભ્યો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવવામાં આવ્યું। ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સત્યવિધિ એન્ડ કંપની અને સત્યનીતિ એન્ડ કંપનીના અધ્યક્ષ અને સિનિયર એડવોકેટ અવધૂત સુમંતે જીવનમાં કાયદો એ કાયદામાં જીવન વિષય પર પ્રવચન આપ્યું હતું। એનામાંથી કેટલાક ઉદાહરણો આજે ટાંકીશ। બરોડા હિન્દુ નિબંધ નામનું પુસ્તક ઉપલબ્ધ છે। બરોડા હિન્દુ નિબંધના પુસ્તકમાં કેટલાક મને વાંચવું પડશે, વકીલોને એવી ટેવ હોય છે કે વાંચ્યા સિવાય બોલે નહીં। હુઝુર હુકમ છે, એનામાંથી એક હુકમ તમને વાંચી બતાવું। ઇટ ઇઝ ઓલવેઝ pity when old customs and arts are abandoned not because of any substantial reason but for the considerations which are considered to be not fashionable and hence abandoned। એટલે સાંપ્રત સમાજમાં હું ઉદાહરણ આપીને કહીશ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાયદાના આમુખમાં વાક્ય લખ્યું હતું કે કોઈ પણ હક, કોઈ પણ અધિકાર સમાજને લાગુ કરાતા નિયમો એ પ્રેયસ નહીં પણ શ્રેયસ હોવા જોઈએ। તમારું કલ્યાણ થાય એવું રાજાના મનમાં વિચાર આવવો જોઈએ। તો જે તે વખતે એમણે કાયદા જે કર્યા, લગ્ન સંબંધીના કાયદાનું ઉદાહરણ આપવું પડે। દેશમાં જે લોકો માટે નિર્માણ થયા એ લોકોને ખબર જ ન પડે એ પરિસ્થિતિ આજે છે। અને તમે જો મહારાજા સાહેબે લખેલા જુદા જુદા કાયદાના નિબંધ જોશો તો એની ભાષા એટલી સરળ છે। એટલે બહુ જ મહત્વની વાત એવી છે કે જે વિજ્ઞાન તમારા માટે નિર્માણ કર્યું હતું પ્રી 1947, તે વિજ્ઞાન જોડે તમે પોતાની જાતને જોડી શકો એવી ભાષા અને સંરચના છે। એનાથી તદ્દન વિરુદ્ધ આજે થઈ ગયું। તમે કોઈ સારા હોસ્પિટલમાં ઈશ્વર કરે તમને જવાની જરૂર ન પડે, અથવા કોઈ સારા વકીલ ત્યાં પણ જવાની જરૂર ન પડે, એ બોલે તો તમને ખબર ન પડે। મારું નામ મંદા હિંગુરાવ છે। હું મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમની સેક્રેટરી છું અને સયાજી સ્મારક ટ્રસ્ટની ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છું। આ પ્રોગ્રામ ગયા 7 વર્ષથી મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે। ધીસ ઇઝ અ ટ્રિબ્યુટ વી વોન્ટ ટુ પે ટુ અવર એન્સેસ્ટર। અને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવામાં રાજવી પરિવારનો પૂર્ણ સહકાર છે। એના લીધે જ એટલો સરસ પ્રોગ્રામ અમે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ। દર વર્ષે અમે જુદા જુદા સારા વક્તાને બોલાવીએ છીએ। આ વખતે અવધૂત સુમંત જેવા બહુ જ નિષ્ણાત માણસ અમારા જોડે છે અને અમે આશા રાખીએ છીએ કે અવધૂત સુમંતજીનો લેક્ચર जो છે આ બધાને બહુ ગમશે। जी, आज क्या प्रोग्राम रखा है, किस उपलक्ष्य में? महाराजा सयाजीराव का यह 160वां जन्म दिवस है और उसी उपलक्ष्य में आज ये व्याख्यान रखा गया है। वैसे तो ये कार्यक्रम हम 1988 से करते हैं और तब से लगातार ये चल रहा है राज परिवार के आशीर्वाद से और बड़ौदा नगर के संस्कारी नागरिकों के सद्भाव से। जहाँ तक महाराजा का सवाल है, वो अपने युग के एक ऐतिहासिक महापुरुष थे। वे राजनेता थे, वे शिक्षा शास्त्री थे, मनुष्य स्वभाव के वो पारखी व्यक्ति थे और सबसे बड़ी बात है कि वो देशभक्त थे। अनेक विपरीतताओं में का सामना करते हुए उस आदमी ने इस देश के राष्ट्रीय संघर्ष को आगे बढ़ाया था और उसके कारण अंग्रेज़ों के कृपा पात्र वो नहीं रह पाए। वर्षों से उनका संघर्ष चलता रहा।
तो महाराजा में अनेक महानताएं थी। वो तत्कालीन देशी नरेशों से बहुत दूर आगे निकल चुके थे और यश और कीर्ति जो है वो तो उनका आलिंगन करने के लिए उनके पीछे पीछे घूमती थी। इतने वो अपने जमाने में प्रसिद्ध। तो ऐसे एक महान व्यक्ति का ये जन्म दिवस मनाने की एक परंपरा 1988 से हमने शुरू की है और वो लगातार चल रही है। जी, आज किस विषय पे परिसंवाद रखा गया चर्चा? आज का जो विषय है ये नाम अपना लॉ इन लाइफ इज़ लाइफ इन लॉ। ये हमारे जो एडवोकेट प्रसिद्ध अवधूत सुमंत हैं उनका व्याख्यान उस विषय पर है। हम वैसे महाराजा के जो जीवन के अनेक पहलू हैं, हर साल एक किसी विषय को लेकर के उन पर भाषण करवाते हैं। तो इस तरह से ये कार्यक्रम जो है आयोजित किया गया है। तो आप लोग इसका आनंद लीजिए। आपका परिचय? मेरा नाम बंशीधर शर्मा, मैं महाराजा स्मारक ट्रस्ट का वाइस प्रेसिडेंट हूँ। हमारे भोईटे साहब प्रेसिडेंट हैं, प्रताप राव जी भोईटे।